મહેસાણા દૂધસાગર ડેરીની બોર્ડમાં મીટિંગમાં હોબાળો. ચેરમેન અશોક ચૌધરીએ વાઇસ ચેરમેનને લાફો માર્યો હોવાનો આક્ષેપ. વાઇસ ચેરમેન યોગેશ પટેલ અને તેમનું જૂથ બી ડિવિઝન પોલીસ સ્ટેશન પહોંચ્યું. ચેરમેન અશોકભાઈ ચૌધરી સામે ફરિયાદ માટે પહોંચ્યા વાઇસ ચેરમેન યોગેશ પટેલ સાથે ડિરેક્ટર કનુભાઈ ચૌધરી અને ડિરેક્ટર એલ.કે. પટેલ પણ ફરિયાદ માટે પહોંચ્યા. પ્રશ્ન પૂછતા ચેરમેને ઉશ્કેરાઈ લાફો માર્યો હોવાનો આક્ષેપ. ભાજપના મેન્ડેટથી બન્યા છે ચેરમેન અને વાઇસ ચેરમેન. અમે પ્રશ્નોત્તરી નહીં કહેતા ઘરેથી તો સાગર પત્રિકા પૂરી બોર્ડમાં નથી એટલે હું પ્રશ્નોત્તરી કરતો હતો ચેરમેન સાહેબ અને એમની જવાબ આપવાની છે કે આપતા હતા અને પછી ઉશ્કેરાઈ એમને મારા જોડે હુમલો કર્યો અને હુમલો કર્યા પછી પણ એમને મારા જોડે લાફાલાફી કરી પણ મારા જોડે જો કનુભાઈ એલ.કે. પટેલ ના હોત, કનુભાઈ ચૌધરી એલ.કે. પટેલ તો આજે મારી જોખમ હતું મારા પુતળા ઉપર. એટલે બોર્ડ રૂમમાં જ માથાકૂટ થઈ. આ બોર્ડ રૂમમાં ચાલુ મિટિંગમાં જ માથાકૂટ થઈ. અગાઉ પણ જ્યારે વાઇસ ચેરમેન જ્યારે મને પાર્ટીએ બનાવ્યો હતો અને પાર્ટીનો હું વફાદાર સૈનિક તરીકે કામ કરવા માંગતો હતો પણ થોડાક ભ્રષ્ટાચાર મને થોડાક નજરમાં આવ્યા અને ભ્રષ્ટાચાર બહાર કાઢવાના પ્રયત્નમાં મારી ઉપર ઉશ્કેરાઈ અને અગાઉ પણ જ્યારે વાઇસ ચેરમેન બન્યો ત્યારે એમના ભાઈઓએ એમના સંબંધીઓએ મને જાનથી મારી નાખવાની ધમકી આપી. બોર્ડ રૂમમાં તમને લાફા માર્યા છે, શું કર્યું છે? પહેલા ફેટ પકડી એટલે મારા જપ્પી થઈને મારા ચશ્મા નીચે પડ્યા. હું ચશ્મા લેવા ગયો એટલે મને આ પકડ્યું એટલે એમને દોરો તૂટી ગયો મારો અને એમને પછી લાફો માર્યો મને અને મારા બે ભાઈઓ ના હોત, કનુભાઈ ચૌધરી અને એલ.કે. પટેલ તો મારી જીવ જોખમમાં અને અગાઉ પણ જોખમમાં લાગે છે. આજે શું કરવા આવી રહ્યા છો તમે? આજે હું પોલીસ ફરિયાદ કરવા આવ્યો છું અને મારી ભારતીય જનતા પાર્ટીને કહેવા પણ આવ્યો છું કે આવા જ્યારે મારી જોડે આમને પડવું પણ કર્યો હતો અને અગાઉ આ પાછા 6 મહિને વાઇસ ચેરમેન બન્યો ત્યારથી આ લોકો મને હેરાન કરે. ભ્રષ્ટાચાર કયા મુદ્દા ઉપર હતો ખાસ? ભ્રષ્ટાચાર સાગર પત્રિકામાં મેં ઓકળાથી મહાજાળ કરી હતી. વાસ્તવમાં 1790 કરોડ દેવું છે અને સાગર પત્રિકામાં એમને દિલ દેવું બતાવ્યું હતું, 900 કરોડ બતાવ્યું અને એ એવિડન્સ અમે લઈ ગયા હતા. બેન, આ ઘટના એવી છે કે ખૂબ દુઃખ સાથે તમારા જોડે હું આ ઘટનાને વિસ્તૃતથી માહિતી આપી રહ્યો છું. દૂધસાગર ડેરીની આજે બોર્ડ મિટિંગ હતી. 11 વાગે મિટિંગ ચાલુ થઈ પ્રાર્થના સાથે અને અમે બધા પ્રાર્થના પૂરી થઈ એના પછી આજે શું કરવા આવી રહ્યા છો તમે? આજે હું પોલીસ ફરિયાદ કરવા આવ્યો છું અને મારી ભારતીય જનતા પાર્ટીને કહેવા પણ આવ્યો છું કે આવા જ્યારે